માતા માટે પોતાના બાળકનું સ્વાસ્થ્ય જ સૌથી મોટું સપનું હોય છે. પરંતુ જ્યારે બાળકને કોઈ ગંભીર બીમારીનો સામનો કરવો પડે છે, ત્યારે તે માતાનો સંઘર્ષ કેટલો મોટો હોય છે, તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આજે આપણે મળશું રાજનંદિનીની માતા સાથે, જે છેલ્લા ઘણા વર્ષોથી પોતાની સેરેબ્રલ પાલ્સીથી પીડિત દીકરી માટે યોગ્ય સારવારની શોધમાં હતી. પોતાની દીકરીને સારું કરવા માટે તેમણે ઘણા ડૉક્ટરોને બતાવ્યા, ઘણા શહેરોમાં સારવાર કરાવી, પરંતુ તેમને ક્યાંય અપેક્ષિત પરિણામ મળ્યું નહીં. નમસ્કાર, મારી દીકરી રાજનંદિની સીપીથી પીડિત છે અને હવે તે 15 વર્ષની છે. છેલ્લા 12 થી 13 વર્ષોથી મેં આખા કોલ્હાપુરમાં દરેક એમડી ડૉક્ટરને બતાવ્યું કે મારી દીકરીને આખરે શું થયું છે અને કેમ થયું છે. દરેક પ્રકારની સારવાર કરાવી, પરંતુ મને ક્યાંય પણ પરિણામ મળ્યું નહીં. પછી અમે શોધતા અહીં કાવળા નાકા સ્થિત મોડર્ન હોમિયોપેથીમાં આવ્યા. લાંબા સમય સુધી સારવાર કરાવ્યા પછી પણ કોઈ ફરક ન પડતા આ માતાના મનમાં ઘણા પ્રશ્નો હતા. ચિંતા તેમને સતત સતાવતી રહેતી હતી. પરંતુ મોડર્ન હોમિયોપેથીમાં સારવાર શરૂ કર્યા પછી ધીમે ધીમે રાજનંદિનીમાં સકારાત્મક બદલાવ જોવા મળવા લાગ્યા અને તેમની શંકાઓ આશામાં બદલાવા લાગી. અમે મુંબઈ અને પુણે સુધી ઘણા ડૉક્ટરો પાસે સારવાર માટે ગયા. મનમાં હંમેશા ડર રહેતો, થશે કે નહીં થશે. પછી અહીં આવ્યા બાદ તેની સંપૂર્ણ હિસ્ટ્રી લેવામાં આવી. હવે અમે છેલ્લા 2 વર્ષથી અહીં સારવાર લઈ રહ્યા છીએ અને હજી પણ ચાલુ છે. હવે ઘણું સારું લાગે છે. તેમાં હવે 90% સુધારો આવ્યો છે. હવે તેને સમજ પણ આવવા લાગી છે. ઉપચાર શરૂ થયા પછી રાજનંદિનીના વર્તન અને સમજમાં મોટો બદલાવ જોવા મળવા લાગ્યો. ધીમે ધીમે તેની રોજિંદી પ્રવૃત્તિઓ અને સમજવાની ક્ષમતામાં સુધારો થવા લાગ્યો. તેના જીવનમાં નાના નાના બદલાવ આવવા લાગ્યા, પરંતુ તે માતા માટે એ જ સૌથી મોટા ખુશીના પળો હતા. હવે તેને સમજ પડે છે કે ડબ્બો ક્યાં રાખ્યો છે, પ્લેટ કેવી રીતે લેવી. અમે જે વસ્તુઓ કહીએ છીએ તે ઓળખીને બતાવે છે. જેમ કે અમે કહીએ, ટીવીનો રિમોટ લાવો, અથવા મારો ચશ્મો ક્યાં છે, તો તે લાવી આપે છે. હવે તે પોતે પોતાના કપડાં પસંદ કરવા લાગી છે. તરસ લાગે ત્યારે પોતે જ પાણી લઈને આવે છે. પહેલાં આવું કંઈ પણ નહોતું, પરંતુ હવે તેને નાની નાની વાતો સમજમાં આવવા લાગી છે. જે માતાએ ઘણા વર્ષો સુધી પોતાની દીકરી માટે આશાની એક કિરણ શોધી, આજે એ જ માતા પોતાની દીકરીમાં આવેલા બદલાવ જોઈને ગર્વથી ભરાઈ જાય છે. મોડર્ન હોમિયોપેથીના સારવારથી તેમના જીવનમાં ફરી એક વખત આશાની રોશની દેખાવા લાગી છે. મોડર્ન હોમિયોપેથીમાં આવ્યા પછી તેની ટ્રીટમેન્ટ શરૂ થઈ અને તેમાં સુધારો થવા લાગ્યો. ડૉક્ટર વિજયકુમાર માણેના કારણે મારી દીકરી હવે સારી રીતે સમજવા લાગી છે. થેન્ક યુ ડૉક્ટર. તમારી કારણે મારી દીકરી હવે ઊભી થવા લાગી છે. જો કોઈને સીપી અથવા ડાઉન સિન્ડ્રોમ અથવા હાઇપર એક્ટિવ બાળકોની સમસ્યા હોય, તો તેઓ મોડર્ન હોમિયોપેથીમાં જરૂર આવે. ખરેખર તેમની પ્રગતિ થશે. થેન્ક યુ.